નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 12/7/2025 શનિવાર, અષાઢ વદ બીજ તિથિ છે 25:46 સુધી. ઉત્તરાષાઢા નક્ષત્ર છે 6:35 સુધી, પછી શ્રવણ નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે જયા પાર્વતી વ્રત સમાપ્ત થાય અને જાગરણ મહિમા છે. 12 રાશિનું રાશિફળ જાણીએ હેમિલભાઈ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કુંડળી મિલાન કરાવવાનું છે મેમ. હા, તો 22/5/2001 છોકરીનું છે. જન્મનો સમય? સવારે 10 વાગે. અને સ્થળ કયું છે? ઇન્દોર, મધ્યપ્રદેશ. જી. આ કોના વિશે છે? આ છોકરી વિશે. ઓકે, હવે બીજી જણાવો જન્મ તારીખ. 7/6/2000. જન્મનો સમય? 11:25 સવારે. અને સ્થળ? રાધનપુર. જી. આ લગ્ન થશે, કરવા જોઈએ અને કેટલા ગુણ મળે છે? જો આ લગ્ન થશે, થવા જોઈએ એ વસ્તુ તો કહેવી અઘરી પડે, પરંતુ ગુણમાં અને મિલાનમાં એવું આવે છે કે બંનેના વિચારો એકબીજાના પરિવાર સાથે કેવા મળે છે એ જાણવું જરૂરી છે. એટલે ખાસ કરીને કુંડળીમાં મેળાપક વખતે ગુણ નહીં પણ બંનેના વિચારો, લાગણી કેવા છે એ પણ જોવા જરૂરી છે. આમાં એવું કહી શકાય કે બંનેના વિચારો જાણવા, સમજવા, બંનેને એકબીજા પરિવાર પ્રત્યે કેટલા વિચારો ધરાવે છે, શું ભાવના ધરાવે છે એ વસ્તુ પણ એકવાર ચકાસી પછી આગળ વધવું હિતાવહ છે. અને એ પહેલાં પણ તમે તમારા સ્થાનિક કોઈ વિદ્વાનને પણ આ બાબતે ફરીથી એકવાર ચર્ચા કરીને પણ પછી જ નિર્ણય લો એવી પણ ખાસ સલાહ છે. કપિલભાઈ જોડાઈ ગયા છે. કપિલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1/1977. જન્મનો સમય? સવારે 8:05. અને સ્થળ કયું છે? ઈડર. પ્રશ્ન શું છે જણાવો. પ્રશ્ન એ છે કે અત્યારે જે ચાલુ જોબ છે એમાં પ્રોબ્લેમ બહુ ચાલે છે. તો જી. એ ચાલુ જોબ ચાલુ રહેશે કે પછી કંઈ બદલવી પડશે, કે બદલવી પડે તો નવી મળશે કે નહીં મળે? ખાસ તો આ ચાલુ જોબ છે એ ચાલુ રહેશે કે નહીં જાણવું છે. જો નોકરીમાં તમારે વર્તમાનમાં જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા એવું લાગે કે તમે પરિસ્થિતિ નિયંત્રણમાં કરી શકો તેવું કહી શકાય. એટલે જ્યાં પણ દ્વિધા હોય એ સમજી અને અનુરૂપ રહેશો તો તમારી આ નોકરી થોડી ચાલુ રહે તેવું બને. છતાં પણ ક્યાંય મોટી દ્વિધા જણાતી હોય તો તમારા પરિવાર કે અંગત મિત્ર, હિતેચ્છુ સાથે ચર્ચા કરવી. કારણ કે હાલમાં તો તમારા નોકરી કરવા બાબતે તો પરિસ્થિતિ થોડી નિયંત્રણમાં અને સારી લાગે છે, એટલે પરિસ્થિતિ સુધરી શકે તેવું બની શકે. એટલે થોડું એ બાબતે હકારાત્મક વિચાર કરી અને આગળ વધવું. આ હેતુથી તમે પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ આપના માટે વિશેષ અનુકૂળ કહી શકાય. હાર્દિકભાઈ જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે અમારી બેન વિશે પૂછવાનું છે. 8/5/91.
જન્મ સમય? જન્મ સમય છે 11 થી 11:30 એ રાત્રે છે કે સવારે? સવારે. અને સ્થળ કયું છે? સ્થળ છે ખાનખોરડા, જી. જામનગર જિલ્લો. પ્રશ્ન શું છે? પ્રશ્ન આપણે કે લગ્ન જીવન કેવું રહેશે? જો લગ્ન જીવનમાં હાલના તબક્કે એવું કહેવાય કે 2025-26માં તમારા માટે જો કંઈ પણ દ્વિધા હોય તો એનું સારી રીતે ઉકેલ આવે, વ્યવહારુ અભિગમ રાખશો તો પરિસ્થિતિ પણ સુધરે તેવા યોગ છે. એટલે આ બાબતે થોડાક હકારાત્મક વિચાર અને યોગ્ય માર્ગદર્શન લેવાનું વિચારશો તો તમારા માટે વધુ ઈચ્છનીય બની શકશે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યની છે. તદુપરાંત એકવાર દત્ત બાવનીના પણ પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અનુકૂળ છે. જી. બાબુભાઈ જોડાઈ ગયા છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. બાબુભાઈ, ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો. ત્યારબાદ આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. બાબુભાઈ, આપના સુધી અવાજ પહોંચે છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. સમય કયો છે? વહેલી સવારે 3:30. અને સ્થળ અમદાવાદ. સ્થળ જી. અમદાવાદ. હવે તો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે, મારી તબિયત પાછી ખરાબ થઈ છે હેમેલભાઈ, અને ધંધામાં ક્યાંય સેટિંગ આવતું નથી. ક્યાંથી કોન્ટ્રાક્ટ ક્યાંય બધા કોન્ટ્રાક્ટ ફેલ થાય છે. જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ચર્ચા કરીએ તો એટલું કહી શકાય કે તમે અત્યારે પરિસ્થિતિ તમારે જો જે પ્રકારે તમે સુધારવાની કોશિશ કરો, કારણ કે એ થશે, કારણ કે સમય અત્યારે એવો છે કે યોગ્ય તો છે જ, એટલે તમારો યથાયોગ્ય પ્રયત્ન તમારા આરોગ્ય બાબતે અને કામકાજ બાબતે કરો એ જરૂરી છે. તબિયત અંગે ફરીથી થોડીક જે પ્રતિકૂળતા થઈ તો કેમ થઈ તે અંગે પણ દાક્તરી માર્ગદર્શન લઈ યોગ્ય નિદાન કરશો તો એમાં પણ તમને સારું રહેશે. તદુપરાંત તમારે કામકાજમાં પણ તમારા સંપર્ક પરિચિતો સાથે વાતચીતનું કામકાજ ચાલુ રાખો, એ પણ તમારા માટે હાલના તબક્કે સારું લાગી રહ્યું છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા કે વ્યથા ના કરો અને બંને બાબતે હકારાત્મક અભિગમ સાથે પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. તમે જે પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય એમાં પ્રાર્થના આ બંને પ્રશ્ન માટે કરો, જેથી કરીને તમને હાલમાં તો યોગ એવા છે કે પરિસ્થિતિ મહેનત કરવાથી અનુકૂળ થઈ શકશે. બાબુભાઈ ફરી એકવાર જોડાઈ ગયા છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે બેન છે. જન્મ તારીખ શું છે તેમની? જન્મ તારીખ 30/5/77. કઈ? 30/5/1977. જી. જન્મનો સમય? જન્મ સમય રાતના 11:15 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ હારી અત્યારે હાલે ગાંધીધામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને બેન ધંધામાં બિલકુલ નથી ફાયદો થતો. પૈસા બજારનો માલ વેચાઈ જાય છે, પૈસા બજારમાં અપાતા નથી, ખર્ચામાં જતા રહે છે. હવે એના ધંધામાં નથી બરાબર રહેતું. જી જી. જો હાલમાં જે ગ્રહ યોગ છે એ મુજબ જોવા જઈએ તો એવું કહેવાય કે થોડું આયોજન અને માર્ગદર્શન લો તો પરિસ્થિતિ સુધરશે અને તમે પ્રયત્ન પણ હકારાત્મકતાથી ચાલુ રાખો. તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. અને તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર
નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી. તેમજ દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ અને બજરંગ બાણના પાઠ વાંચવા એ તમારા માટે હિતાવહ છે. એટલે થોડું આયોજન અને ભક્તિ કરશો તો કદાચ 2025માં તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગે તેવું લાગી રહ્યું છે. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/5/90. જન્મનો સમય રાત્રે 11:20 અને સ્થળ કોલ્હાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને નથી નોકરીનો કઈ મેળ આવતો અને નથી સગાઈનો કઈ મેળ આવતો. જી, જુઓ, નોકરી અંગે તો અત્યારે પ્રયત્ન કરો, કારણ કે નોકરી માટે અત્યારે તમારે 2025, 26, 27 ત્રણેય સારા લાગી રહ્યા છે. એટલે કોઈ પણ જગ્યાએ એકવાર નોકરી કોઈના માર્ગદર્શન સ્વપ્રયત્નથી થતી હોય તો એકવાર શરૂ કરવી. પછી ધીરે ધીરે અત્યારે યોગ એવા છે કે આગળ પ્રગતિ થાય તેવું બની શકે, આગળ પણ કોઈ સારી તક આવે તેવું પણ બને. એટલે થોડી કામકાજમાં એકાગ્રતા પણ રાખવી જરૂરી છે. એટલે તન મનથી જ્યાં પણ નોકરીની શરૂઆત થાય ત્યાં કરવી અને પછી આગળ ધીરે ધીરે તમારો અત્યારમાં સમય સારો છે એટલે 25, 26, 27 દરમિયાન કોઈ બીજી સારી તક અથવા પસંદગીની તક મળતી હોય તો એ અંગે પણ માર્ગદર્શન લઈ વિચારી અને આગળ વધવું એ પણ તમારા માટે વધુ અનુકૂળ છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી મંત્રની માળા કરે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે જરૂરી છે. તદુપરાંત તમારો જે બીજો પ્રશ્ન છે એના માટે પણ એટલું કહેવાય કે હાલમાં યોગ સારા છે એટલે યથાશક્તિ મુજબ એ પ્રયત્ન કરે, પરિવાર સાથે મિલન મુલાકાત ગોઠવે એ પણ અગત્યનું છે. થોડી ધીરજ રાખવી, કારણ કે પાત્ર પસંદગીમાં થોડી ચંચળતા આવે, પરંતુ જો વ્યવહારુ માર્ગદર્શન, વડીલોનું માર્ગદર્શન સાથે આગળ વધશે તો એનું ઘણું કામ સારું થશે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર અથવા દરરોજ જેવી અનુકૂળતા ત્યાં દર્શન કરવા જઈ શંકર ભગવાન પર જળ અભિષેક કરી શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી, તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યની છે. એટલે આ બંને પ્રશ્ન માટે અત્યારે તમારો સમય તો હકારાત્મક તો છે જ, એટલે કે સારો છે જ અને આગળ પણ સારો ચાલી રહ્યો છે. એટલે યોગ્ય મહેનત, પ્રયત્ન, ભક્તિ કરો તો તમારા બંને કામ રાબેતા મુજબ ઈશ્વરાધીન થઈ શકે. જી, આનંદભાઈ જોડાઈ ગયા છે. આનંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, ઉજાસ પટેલ. જન્મ તારીખ જણાવશો? 18/8/94. જી, જન્મનો સમય? જન્મ 1:30 વાગે, રાત્રે 1:30 વાગે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? કલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું? 18/8/94. આપનું ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. પૂણા 2 વાગે રાત્રે ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો આનંદભાઈ, અને પછી છે ને પ્રશ્ન જણાવો. એને મેરેજ માટે. જી, જો મેરેજ માટે અત્યારે 2025 મધ્યમ છે, પરંતુ 2026 આશાસ્પદ છે. એટલે તમે મેરેજ માટે અત્યારે કંઈ પણ જગ્યાએ મિલન મુલાકાત, પાત્ર સાથે, પરિવાર સાથે વાર્તાલાપ કરવાનું રાખો એ વધુ અગત્યનું છે, જેથી કરીને આગળ જતાં તમને તમારી કરેલી મહેનત ફળીભૂત થાય તેવું બની શકે. થોડી ધીરજ રાખજો, ઉતાવળ ના કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય
તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમારે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી જરૂરી છે. એટલે આગળ જે સમય સારો આવી રહ્યો છે એમાં માતાજીની કૃપાથી કોઈ સારું કાર્ય થઈ શકે. જી, વિરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. વિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/1/2010. જન્મનો સમય? જન્મનો સમય 0:55 રાત્રે. જી, અને સ્થળ કયું છે? સ્થળ ભાવનગર. પ્રશ્ન શું છે જણાવો. મારા બાબા માટેનું એમનું ભાગ્ય કેવું રહેશે એમ. જી જી, જો તમારે ભાગ્ય માટે એટલું કહી શકાય કે એનું ભાગ્ય તો સારું છે. જિંદગીમાં આગળ જતાં એ કોઈ સારું ટેકનિકલ અથવા કાયદાકીય બાબતનું પણ આગળ અભ્યાસ કરે તેવું લાગે છે, અથવા જે સલાહકાર તરીકેનું કામ કરે અથવા એવી કોઈ ભૂમિકાવાળું ભણે તો એમાં ઉચ્ચ આગળ આવે તેવું બનવા જોગ છે. હવે આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો તો આગળ ઉત્તરોત્તર એની પ્રગતિ થાય અને સારી રીતે ભણતર કરે અને સારી કારકિર્દી બને તેવું આપણે કહી શકીએ. માટે તમે આ બાબતે થોડીક ભક્તિ કરો અને કારકિર્દી અંગે તમે તમારા પ્રયાસો ચાલુ રાખશો તો ચોક્કસ સારું ફળ મળશે. થોડી ઉતાર ચઢાવ વચ્ચેની જિંદગીમાં એકંદરે સારી સુખાકારી છે તેવું આપણે કહી શકીએ. જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1972. જન્મનો સમય? જન્મનો સમય સાંજે 6:45. અને સ્થળ કયું છે? સ્થળ રાજકોટ. પ્રશ્ન શું છે જણાવો. પ્રશ્ન એ છે કે એને એના હસબન્ડ સાથે છેલ્લા મેરેજ છે કે 30 વર્ષ થયા, પણ બહુ કંટાળી ગઈ છે અને એમ થાય કે ભાગી જાઉં, કે એડજસ્ટ થઈને કેટલું એડજસ્ટ થવું. તો એના હસબન્ડની આપું જન્મ તારીખ ને બધું? આપો આપો. હા, એમનો છે 17/1/1963. અને સમય? સમય છે બપોરે 12:32. અને સ્થળ કયું છે? સ્થળ છે મુંબઈ. જી, જો હવે બંનેનો સમય ગણતરી કરીએ ને તો એટલું કહેવાય કે તમારી દીકરીનો સમય તો પરિસ્થિતિ અનુસાર ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. હવે એમના પતિના સ્વભાવમાં અને વિચારોમાં સુધારો આવતા હજી થોડોક સમય લાગશે. એટલે તમે ચિંતા ના કરો, કારણ કે 2026 પછી એમનો સમય પણ થોડોક વ્યવહારુ બને તેવું લાગે છે. એટલે હાલના તબક્કે જો એ પોતે ઘરના વડીલનું કે હિતેચ્છુનું માર્ગદર્શન લઈ અને આ પરિસ્થિતિ અંગે કેવી રીતે સમય પસાર કરવો એની એકવાર વિચારણા કરી લે એ વધુ યોગ્ય છે. એટલે જો અત્યારે વધુ તકલીફ હોય તો એનું યોગ્ય જગ્યાએથી પણ માર્ગદર્શન લઈ લેવું, કારણ કે આગળ પરિસ્થિતિ સુધરી શકે તેવી પણ એક ચાન્સની વાત આમાં દેખાઈ રહી છે. એટલે હાલમાં તમે તમારી જે પરિસ્થિતિ ભોગવી રહ્યા છો એ અંગે કોઈ આ બાબતેના નિષ્ણાંત વ્યક્તિની પણ સલાહ લો, હિતેચ્છુની પણ સલાહ લો. એટલે અત્યારે જે જન્મ તારીખ છે એ મુજબ ગણતરી કરીએ તો બીજા કોઈ અન્ય નિર્ણયો લેવામાં આપણે ઉતાવળ ન થાય એના માટે આ બાબતે વ્યવહારુ પણ એક નિર્ણય લેવો વધુ હિતાવહ દેખાય છે. આ હેતુથી જો તમારી દીકરી દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત જે પોતે જે પણ રોજિંદી ભક્તિ કરતી હોય એ કરે, અને શક્ય હોય તો ઘરમાં રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ વાંચે, જેથી કરીને પરિસ્થિતિ અને ઘરના વાતાવરણમાં પણ થોડોક સુધારો થાય તેવું બની શકે. માટે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખે એ વધુ અગત્યની છે. જ્યારે પણ પૂજાપાઠ પોતાની ભક્તિ માટે કરે ત્યાં પણ પ્રાર્થના કરે એ પણ અગત્યની છે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ.
તમારા કામકાજમાં સફળતા મળે તેવું લાગી રહ્યું છે, એટલે આયોજન સાથે કામકાજ કરવું સલાહભર્યું છે. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત સાંભળવાની, રજૂ કરવાની આતુરતા રહે. વધુ આતુરતા ક્યાંક રઘવાટનું રૂપ ન લે તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધી જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ પસંદગીની વાત બને તેવું કહેવાય. કામમાં પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમને થોડો ઉત્સાહ પણ રહે. ધાર્મિક ભાવના, વિચારસરણી તમારામાં વધુ રહે. મિથુન રાશિ, ઉત્સાહ વધે, નીત નવી ચર્ચાઓ વધે તેવું પણ બને. કોઈ સારી તક મળે, જાણવા જેવી વાત સાંભળવા મળે, કોઈ નવું કાર્ય થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેનો તમને સંતોષ જોવા મળે. ઉત્સાહ પણ આજે તમારામાં સારો જોવા મળે. કંઈ પણ કામ એવું કરવાનું મન થાય જેને કારણે તમે ઉત્સાહિત પણ વધુ રહો. કોઈ લાભની વાત બને, આશાસ્પદ કે પસંદગીની વાત બને તેવું પણ લાગી રહ્યું છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા કરવાની હોય એ પણ થઈ શકે. કોઈ મુલાકાત આજે સારી રહે, આશાસ્પદ રહે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ રહે. ઉત્સાહ પણ તમારામાં આજે કંઈ પણ કારણસર વધુ રહે. રાજકીય ક્ષેત્રે કામકાજ કરતી વખતે આજે કામકાજમાં પણ થોડી અનુકૂળતા વધુ દેખાઈ રહી છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, જેનો તમને સંતોષ થાય. મનમાં થોડી દ્વિધા પણ જોવા મળે, માટે શાંતિ જાળવવી જરૂરી છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે વધુ રહે. સામાજિક કાર્ય થાય અથવા તેમાં જોડાવ તેવું પણ બને. મદદ કરવાની ભાવના પણ તમારામાં વધુ રહે. ધન રાશિ, કામકાજમાં ઉત્સાહ આજે વધે એવું કોઈ કામ થાય. કોઈ મુલાકાત આશાસ્પદ કે લાભવંતી પણ બને. વાતચીત દરમિયાન વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારામાં વધુ રહે તેવું બને. વિચારોમાં પરિવર્તન વધુ દેખાય. ધાર્મિક વૃત્તિ આજે તમારા વિચારોમાં પણ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં રહે. કોઈ પસંદગીની ખરીદી પણ થાય. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. લાભની વાત થાય, કોઈ આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, નવી જાણકારી મળે, નવું કામ થાય તેવું પણ બનવા જોગ છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.